दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો આ છેલ્લું લેક્ચર અને છેલ્લો મુદ્દો। આ છેલ્લા લેક્ચરમાં આપણે આજે ભણીશું ગેલ્વેનોમીટર અંગે। ગેલ્વેનોમીટર શું છે, ગેલ્વેનોમીટરમાંથી એમીટર અને વોલ્ટમીટર કઈ રીતે બનાવી શકાય, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા, ગેલ્વેનોમીટર સમજવા માટે તમારી પાસે કેટલું નોલેજ હોવું જોઈએ, એ બધી જ વાતોની આજે ચર્ચા કરીશું। અને ગેલ્વેનોમીટર આધારિત દાખલા એના પછી એક નેક્સ્ટ છેલ્લો વિડીયો આવશે। આ ટોપિક છેલ્લો છે બટ આના પછી એક છેલ્લો વિડીયો આવશે ગેલ્વેનોમીટર અંગેના દાખલા। તો શરૂઆત કરીએ। ગેલ્વેનોમીટર ભણવા માટે તમારી પાસે નોલેજ કેટલું હોવું જોઈએ એની વાત કરીએ તો ગેલ્વેનોમીટર ભણવા માટે તમારી પાસે એક નોલેજ હોવું જોઈએ ખાસ, ટોર્કનું। યાદ છે કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક મતલબ આ પ્રમાણે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, આ પ્રમાણે, તો એની અંદર કોઈ ડાયપોલ છે, ચુંબકીય ડાયપોલ છે, યાદ છે ને, એના પર ટોર્ક લાગે એટલે આ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે તો આ પ્રમાણે બે તરફ એન ને આ તરફ બળ લાગે ધેટ ઇઝ એફએમ ને આ એસ ને આ તરફ બળ લાગે ધેટ ઇઝ એફએમ। આ બંનેની અસર હેઠળ એ શું થશે, ટોર્ક લાગશે। એ ટોર્કને ટાઉ કહીએ તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે શું થશે, યસ, એમ ક્રોસ બી, એમ ક્રોસ બી અને સદિશ સ્વરૂપે એમ બી સાઇન થીટા, જ્યાં થીટા શું છે તો એમ અને બી વચ્ચેનો એક એંગલ, મતલબ અહીંયા એક એંગલ જે બને છે આ ચુંબકની દિશા વચ્ચે। આ નોલેજ તમારી પાસે હોવું જોઈએ, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી સાઇન થીટા। હવે એમ શું છે તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એ, અને જો એન આટા હોય તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ એન આઈ એ, એના પરથી ટોર્કને આપણે કેવી રીતે લખીશું, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એન આઈ એ બી સાઇન થીટા। આ નોલેજ તમારી પાસે હોવું જોઈએ, જે આપણે લાસ્ટ ભણી ગયા હતા। તમને યાદ હશે મેં એનસીઆરટીના 2 લેક્ચર તમને આપ્યા હતા અને એની અંદર આ ટોર્ક વિશે વાત કરી હતી। એક વખત ગૂંચળું સમાંતર હોય ચુંબકીય ક્ષેત્ર અને એક વખત એક ચોક્કસ ખૂણે હોય ને એ પ્રમાણે આપણે એની વાત કરી હતી। ઓકે, તો શરૂઆત કરીએ ગેલ્વેનોમીટર અંગે। તો ગેલ્વેનોમીટર એટલે એનો સિદ્ધાંત પહેલા લઈએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે। તમે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળામાં ખબર છે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને લટકાવી દીધું તો એમાં ટોર્ક લાગે। એ ટોર્કનું આપણે સૂત્ર લીધું હતું, એ જ ચુંબકીય ડાયપોલ હોય અથવા ગૂંચળું હોય તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એન આઈ એ બી સાઇન થીટા, યાદ છે ને, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એન આઈ એ બી સાઇન થીટા। હવે ગેલ્વેનોમીટરમાં શું હોય છે તો ગેલ્વેનોમીટરમાં એસ અને એન અને એસ બે ધ્રુવો હોય છે જે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરે છે। અહીંયા જો આ જે ચુંબક છે, કાયમી ચુંબક જેને પરમાનન્ટ મેગ્નેટ કહે છે, એ અંતર્ગોળ આકારે રાખવામાં આવે છે। એનું હું કારણ કહીશ કે અંતર્ગોળ આકારે કેમ રાખવામાં આવે છે ને કેમ સીધા રાખવામાં નથી આવ્યા। ચુંબક તો આમ સીધા હોય ને છતાં પણ એની અંદર આ એક ખાંચો રાખવામાં આવે છે, આવો કેમ બનાવવો પડે એનું કારણ પણ હું તમને કહીશ। એના વચ્ચે એક ડ્રમ આકારનો આ નરમ લોખંડનો એક નળાકાર હોય છે, એના ઉપર અવાહક પડ પર એક કોઇલ, વાહક કોઇલ છે અને એના બંને તરફ જે સ્પ્રિંગ છે જેને હેર સ્પ્રિંગ કહેવાય। હેર સ્પ્રિંગ શું છે એ પણ હું તમને સમજાવીશ, અતિ પાતળી સ્પ્રિંગ છે ને આ પ્રકારે એની રચના કરવામાં આવે છે અને જેવું ટોર્ક લાગે કે અહીંયા આગળ કોણાવર્તન થાય અને એ કોણાવર્તન આપણે નોંધી શકીએ।
તો ગેલ્વેનોમીટરની રચનામાં પ્રબળ લોહ ચુંબકના બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ રાખવામાં. હવે લંબચોરસ ફ્રેમ એટલે કેવી ફ્રેમ? તો એ ફ્રેમ લગભગ આ પ્રકારે લંબચોરસ ફ્રેમ હોય છે, જેના ઉપર વાયર વીંટેલો હોય. ઉપર અને નીચે નાની પાતળી આ પ્રકારે હેર સ્પ્રિંગ હોય છે. હેર સ્પ્રિંગ એકચ્યુઅલી કાઉન્ટર ટોર્ક માટે હોય છે. ટોર્ક લાગે ત્યારે એ સ્પ્રિંગ શું થાય? એકદમ વળે. વળે એટલે સામે કાઉન્ટર ટોર્ક લગાવે. સ્પ્રિંગ હોય ત્યારે ખબર છે, તમે કોઈ પણ વસ્તુને આમ વાળો, સ્પ્રિંગ હોય તો ફરી પાછું એના મૂળ દિશામાં લાવે છે, તો કાઉન્ટર ટોર્ક આપે છે. કાઉન્ટર ટોર્કની મદદથી આપણે એ જે ઘર્ષણ રહિત, આ જે બે ઉપર નીચે જે ઘર્ષણ રહિત એની જે પાઇવોટ હોય છે, ધરી હોય છે, એ ધરી પર આ નળાકારને ફિક્સ કરવામાં આવે છે. હવે આ જે વાયર છે એ વાયરને એક નળાકાર પર ફિટ કરવામાં આવે છે કે ત્રિજ્યાવર્તી કેન્દ્રીય સમાન ચુંબકીય ત્રિજ્યાવર્તી કેન્દ્રની વાત સમજીએ પહેલા અહીંયા સમજો કે આપણે જે હમણાં આ જોયું ને એને એક નળાકાર પર ફિક્સ કરવામાં આવે છે અને એ નળાકારને આમ બે ચુંબકોની વચ્ચે, આ ટોપ વ્યૂ છે, બે ચુંબકોની વચ્ચે રાખવામાં આવે છે. હવે ચુંબકોની વચ્ચે રાખવામાં આવે એટલે આ સ્પ્રિંગ છે, આ જે આની કોઇલ છે, કોઇલની અંદર આ બે છેડા છે, બે છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. કયા બે છેડા આપણે અહીંયા જોયા ને? તો આ કોઇલ હોય છે, આ કોઇલના બે છેડા જેને આપણે પોઝિટિવ અને નેગેટિવ સાથે જોડેલા હોય છે. આ બંને છેડા સાથે ચુંબકીય અહીંયા બેટરી જોડવામાં આવે, અથવા તો પ્રવાહ માપવા માટે, અથવા તો પ્રવાહની હાજરી માપવા માટે. ગેલ્વેનોમીટર શું કામ આવે છે? પ્રવાહની હાજરી માપવા માટે. ડિફ્લેક્શન બતાવે. જ્યાં પ્રવાહ હોય ત્યાં શું બતાવે? ડિફ્લેક્શન. મારી પાસે ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરમાં એનો જે કાંટો હોય છે લગભગ વચ્ચે હોય છે. એટલે એ પોઝિટિવ ડાયરેક્શનમાં બતાવે એટલે એક દિશા, અને જો નેગેટિવ ડાયરેક્શનમાં બતાવે તો એના કરતાં વિરુદ્ધ દિશા. જો નેગેટિવમાં આ દિશા બતાવે તો પોઝિટિવમાં એનું ડિફ્લેક્શન બંને તરફ થાય છે. આપણે ઓર્સ્ટેડનું અવલોકન ભણીશું તો એની અંદર આપણે આનું, અથવા આ ચેપ્ટરમાં શરૂઆતમાં ઓર્સ્ટેડના અવલોકનની વાત કરી હતી, એની અંદર જે ગેલ્વેનોમીટરની વાત કરી હતી, ગેલ્વેનોમીટર આ જ છે. તો આની વાત કરીએ આપણે. હવે આ જે આ ટોપ વ્યૂ આપણે જોવો છો, તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રના આ પ્રમાણે બે નળાકાર ચુંબકો છે. આ નળાકાર કેમ રાખવામાં આવ્યું? કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે લેવામાં આવે, આ પ્રમાણે જો, તો એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બને છે. અને આ જે છે એની કોઇલ હોય છે. તમે જાણો છો કોઇલ આ પ્રમાણે હોય તો એનો આડછેદ કેવો હોય? આ પ્રમાણે હોય છે. જાણો છો ને? દાખલા તરીકે કોઈ પણ ચોરસ ભાગ છે તો એનો આડછેદ લેવો હોય તો એના લંબ સ્વરૂપે બહારની તરફ હોય. તો આમ લંબ સ્વરૂપે બહારની તરફ હોય છે, અને એ બહારની તરફ એટલે આડછેદ આ હોય. તો આડછેદનો સદિશ ટાઉ આપણે ભણી ગયા છીએ, યાદ છે ટાઉ? ચલો એની ડિટેલ માહિતી આની અંદર જ લઈએ. ચલો, ત્રિજ્યાવર્તી અને કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ત્રિજ્યાવર્તી અને કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબક બનાવવામાં આવે છે. કેવું ચુંબક? એક ચોક્કસ પ્રકારે એક બ્લોક લેવામાં આવે, આ પ્રકારે તમારો હોય છે ને, આ પ્રકારે એક નળાકાર બ્લોક લેવામાં આવે. હવે એ બ્લોક છે, એ બ્લોકને અહીંયાથી બોરિંગ કરી અને એક ચોક્કસ પ્રકારનો અંદર એક નળાકાર ભાગ બનાવવામાં આવે છે અંદર, ને પછી વચ્ચેથી એને શું કરી દેવામાં આવે? કટ કરી દેવામાં આવે. કટ કરી દેવામાં આવે એટલે આપણો કેવો નળાકાર બને છે? આ ચુંબક જે છે ને, આ ટાઈપનો નળાકાર બને છે. આ જે ચુંબક છે ને, પછી એકને એન ધ્રુવ આપવામાં આવે છે અને એકને એસ ધ્રુવ બનાવવામાં આવે છે. હવે આની મદદથી આપણું ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં આવે. જે ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો, ચુંબકીય ક્ષેત્ર એટલે આની જે લંબ દિશા છે, આનો જે સ્પર્શક છે એને એક્ઝેક્ટ લંબ, અહીંયા સ્પર્શક એને એક્ઝેક્ટ લંબ, અહીંયા સ્પર્શક એને એક્ઝેક્ટ લંબ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા કેન્દ્ર તરફ હોય, જેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. કેમ આવું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બનાવવું પડ્યું? કારણ કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર આપણે ટોર્કને, આપણી પાસે ટોર્કનું સૂત્ર યાદ છે ને તમને લોકોને? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ NIAB sin થીટા. જો આવું ન હોય, માની લો કે આવું ન હોય, અને આપણું ચુંબક આ પ્રકારે હોય, સાદું ચુંબક હોય, તો આ N અને S ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે ઉત્પન્ન થાય.
અને આપણો જે નળાકાર છે, આપણો જે વાયરનું ગૂંચળું છે આ નળાકાર આમ હોય તો આનો સદિશ આ પ્રમાણે હોય અને આનો સદિશ આ પ્રમાણે હોય. તો એક પોઝિશનમાં તો થીટા 90 મળે આપણને, મળે ને? એક પોઝિશનમાં થીટા કેટલો મળે? 90 મળે. પણ જો એ આમ ફરી જાય, મતલબ કે આ પ્રકારે ફરી જાય, તો એ વખતે બી આ દિશામાં હશે અને આ દિશામાં હશે, થીટા 90 નહીં મળે. તો થીટા દર વખત શું થાય છે? બદલાય છે. ટોર્કમાં થીટાને અચળ કરો, સાઇન થીટાનું મૂલ્ય અચળ કરવું હોય તો શું કરીશું? તો થીટાને અચળ કરવો પડે, થીટાને અચળ કરવો પડે. સાઇન થીટાનું મૂલ્ય 1 કરવું હોય તો થીટાને કેટલો કરવો પડે? 90 કરવો પડે. અને થીટાને 90 કરવા માટે તમે જાણો છો કે થીટાને 90 કરવો હોય તો આપણે બી અને એ વચ્ચેનો, સમજો, બી અને એ વચ્ચેનો ખૂણો હંમેશા 90 રાખવો પડે. કારણ કે થીટા શું છે? થીટા એ બી અને એ વચ્ચેનો ખૂણો છે. તમે કહો સર આની જરૂર કેમ પડી? કારણ કે જો તમે ટોર્કનું સૂત્ર જુઓ, ટોર્કમાં NIAB સાઇન થીટા, એન કોન્સ્ટન્ટ, એકવાર આપણે ગૂંચળું બનાવી લીધું તો એના આંટા તો અચળ જ રહેવાના. પછી આઈ ફેરફાર થાય છે એટલે આઈ નહીં પણ એરિયા પણ એનો અચળ હોય, જે ફ્રેમ પર બનાવે એટલે એરિયા અચળ હોય. બી, એક વખત આને ચુંબકીય ક્ષેત્ર બનાવે તો પરમાનન્ટ ચુંબકીય ક્ષેત્ર છે તો એ પણ અચળ રહેશે. વાત રહેશે એક આઈ અને સાઇન થીટા. તો ટાઉ ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ અને સાઇન થીટા. જો સાદું ચુંબક હોય તો સતત થીટા બદલાતો રહે. પરંતુ જો તમે અહીંયા ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર લો તો એક પોઝિશન આ લઈ લો, ચલો એક પોઝિશન આ લઈ લો. તો આમાં એરિયા આ દિશામાં છે ને, આની સાથે એસોસિએટેડ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે આ. તો થીટા કેટલો થયો? 90. અહીંયા થીટાની વેલ્યુ કેટલી મળશે? 90. ખ્યાલ આવે છે ને? પરંતુ જો આ ગૂંચળાએ ભ્રમણ કરી લીધું, માની લો ગૂંચળાએ ભ્રમણ કરી લીધું અને એ ભ્રમણ કરે એમાં આ પોઝિશનમાં આવી ગયો, માની લો કે આ પોઝિશનમાં આવી ગયો. કારણ કે પ્રવાહ પસાર થાય તો ટોર્ક તો લાગે ને, આઈ પસાર થાય એટલે ટોર્ક લાગે, ટોર્ક લાગે એટલે એરિયા વેક્ટર આમ બદલાઈ ગયો. તો એ વખતે આની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? આ રહ્યા. તો થીટા ફરી કેટલો મળે છે? 90. તો ફરી થીટા કેટલો મળે છે? 90. તો દરેક હાલતમાં થીટા તમને કેટલો મળે છે? 90. થીટા 90 મળે એટલે થીટા અચળ થઈ ગયો. થીટા અચળ એટલે સાઇન 90 થઈ જશે અહીંયા. તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ NIAB સાઇન 90 મળે છે. સાઇન 90 ની કિંમત 1. તો એવરી ટાઈમ 1 મળે એટલે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ NIAB. હવે ટાઉ ઇઝ ઓલવેઝ પ્રોપોર્શનલ ટુ આઈ. મતલબ જેટલો પ્રવાહ પસાર કરશો એટલું ડિફ્લેક્શન મળશે, એટલે એ પ્રમાણે ઉપર સ્કેલ લગાવવામાં આવે છે. તો હવે ગેલ્વેનોમીટર શું માપે છે? પ્રવાહની હાજરી. સમજ પડે છે ને? ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કેમ લેવામાં આવ્યું? થીટા 90 કરવા માટે. થીટા 90 કરવા માટે ચુંબકને એવો બનાવવામાં આવ્યો નળાકાર, એની ગેપ અંતર ગોળાકાર રાખવામાં આવે કે જેથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બને. ને જ્યારે પણ આ માની લો તમે કહો કે સર આ દિશામાં આવી ગયો તો ચિંતા નહીં, આ દિશામાં પણ જો ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે અને એરિયા આમ બને છે તો પણ થીટા 90 બનશે. કોઈ પણ ડિફ્લેક્શનમાં થીટા કેવો મળે છે? 90 મળે છે. એટલે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે જ્યારે ગેલ્વેનોમીટર સમજો છો, ગેલ્વેનોમીટરની ગેલ્વેનોમીટરની રચના આપણે સમજી ગયા કે ગેલ્વેનોમીટરમાં નળાકાર હોય, ગેલ્વેનોમીટરની અંદર ગૂંચળું હોય, ગેલ્વેનોમીટરની અંદર 2 હેર સ્પ્રિંગ હોય. આ બધી બાબતો આપણે સમજી ગયા. હું તમને નોટ્સ મોકલીશ, એની અંદર બધું છે જ, લગભગ મેં તમને મોકલ્યું છે એની અંદર છે, પણ છતાં પણ હું તમને નોટ્સ આપીશ, એની અંદર એનું વર્ણન છે. સિદ્ધાંત તો ખ્યાલ આવી ગયો. શું છે? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત ગૂંચળાને મૂકવામાં આવે તો એના પર શું લાગે છે? ટોર્ક લાગે છે. આ એનો સિદ્ધાંત છે. ચલો, સિદ્ધાંતની વાત ખ્યાલ આવી ગઈ. હવે સમજીએ એની કાર્યપદ્ધતિ શું કામ કરે છે. તો કાર્યપદ્ધતિમાં 2 વાત તમારે સમજવાની છે. એક છે ચુંબકીય ટોર્ક અને એક છે પુનઃસ્થાપક ટોર્ક. ચુંબકીય ટોર્ક, જ્યારે
ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર લાગતા ટોર્કને ચુંબકીય ટોર્ક કહે છે. તો ચલો પહેલા ચુંબકીય ટોર્કની વાત કરીએ. ચુંબકીય ટોર્ક. ચુંબકીય ટોર્કમાં તમે જાણો છો કે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં I પ્રવાહ ધારિત ગૂંચળાને મૂકતા લાગતું ટોર્ક that is tau કેટલું થશે NIAB sin થીટા. પરંતુ એ ત્રિજ્યાવર્તી હોવાથી થીટા કેટલો લઈએ છીએ 90 એટલે ટાઉને ફક્ત શું લખીશું NIAB. આ ટોર્કને આપણે શું કહીએ છીએ ચુંબકીય ટોર્ક. ઓકે આને નંબર 1 આપીએ. જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પહેલું ટોર્ક લાગે છે ચુંબકીય ટોર્ક. ચુંબકીય ટોર્ક શું કરશે એ જે મિડલમાં છે ને મિડલમાંથી એને ડિફ્લેક્ટ કરી અને આ તરફ લાવશે બીજી તરફ. હવે એના ઉપર ને નીચે જેની ધરી છે પાઇવોટ એની સાથે એક પાતળી સ્પ્રિંગ લાગેલી છે. મેં સમજાવ્યું છે હમણાં શરૂઆતમાં ખબર છે પેલું સિલિન્ડર લીધું એની અંદર પાતળી સ્પ્રિંગ લાગેલી છે. હવે જેવું ટોર્ક લાગશે કે એ સ્પ્રિંગ શું થશે એ વળશે. સ્પ્રિંગ વળશે એટલે સામે એક કાઉન્ટર ટોર્ક લગાવશે. સ્પ્રિંગ દ્વારા લાગતા ટોર્કનું મેં સૂત્ર તમને સમજાવેલું છે. આપણે ચુંબક માટે પેલું એક ખબર છે ચુંબકને 180 ફેરવવામાં આવે તો 30 ડિગ્રી પાછું ઘૂમે છે, વળી પાછું 270 ઘુમાઈએ તો 30 ડિગ્રી ઘૂમે છે એવો એક દાખલો ગણાયો હતો. એમાં K5 વાળું તમને ટોર્ક વાળું લીધું હતું. તો હવે જો પુનઃસ્થાપક ટોર્કની વાત કરીએ તો પુનઃસ્થાપક ટોર્ક આ પ્રમાણે લાગે છે જો કે જ્યારે પણ ચુંબકીય ટોર્ક લાગે એટલે આ જે સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગ એ વળશે એટલે સ્પ્રિંગ સામે કાઉન્ટર ટોર્ક લગાવે છે. ચલો આપણે એને સ્પોટલાઇટ કરીને બતાવું તમને. જો આ સ્પ્રિંગ છે ને આ સ્પ્રિંગ હેર સ્પ્રિંગ શું થશે આખી આ ફરશે એટલે એની સાથે સાથે હેર સ્પ્રિંગ પણ એકદમ સંકોચાશે એટલે હેર સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે એટલે એક કાઉન્ટર ટોર્ક લગાવે છે. કાઉન્ટર ટોર્ક. હવે કાઉન્ટર ટોર્ક લગાવે એટલે જુઓ હવે સ્પ્રિંગ શું થાય છે સંકોચાય એટલે કાઉન્ટર ટોર્ક લગાવશે સામે. તો ચુંબક દ્વારા લાગતું ટોર્ક કોના પર લાગે છે વિદ્યુત ભારિત ગૂંચળા પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા અને સામે લાગતું આ ટોર્ક કયું આનો સ્પ્રિંગ દ્વારા. જ્યારે બંને સરખા થશે એટલે એક જગ્યાએ સ્થિર થશે. મારી પાસે આ જે ગેલ્વેનોમીટર છે ગેલ્વેનોમીટરમાં જો અત્યારે વચ્ચે જોડેલું છે પણ જ્યારે આના બે છેડામાં કોઈક એક પ્રવાહની હાજરી હશે તો એ પ્રવાહ પછી આમ કરીને 20 નંબર બતાવશે 20 સુધી. તો એવું લાગે છે કે 20 સુધી પહોંચ્યો એટલો પ્રવાહ આવ્યો. સામે શું થાય છે કાઉન્ટર ટોર્ક લાગે છે. બરાબર કાઉન્ટર ટોર્ક લાગે છે. તો આ કાઉન્ટર ટોર્ક સામે લાગે એ કોણ લગાવે છે સ્પ્રિંગ લગાવે છે. એટલે આપણી પાસે ગેલ્વેનોમીટરની કાર્યપદ્ધતિમાં બે ટોર્ક લાગે છે. એક તો ચુંબકીય ટોર્ક અને બીજું લાગે છે પુનઃસ્થાપક ટોર્ક. તો લખીએ પુનઃસ્થાપક ટોર્ક. જ્યારે ગૂંચળું કોણાવર્તન કરે ત્યારે ઉપર અને નીચે રહેલ પાતળી સ્પ્રિંગ જેને હેર સ્પ્રિંગ પણ કહીએ છીએ એના અંગે પણ હું તમને જણાવીશ. પાતળી સ્પ્રિંગ સંકોચાય છે. તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા કાઉન્ટર ટોર્ક લગાવશે જેને આપણે શું કહીએ છીએ પુનઃસ્થાપક ટોર્ક. જે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા
પુનઃસ્થાપક ટોર્ક લગાવે છે. ઓકે, પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પુનઃસ્થાપક ટોર્ક લગાવે છે. આ ટોર્ક એટલે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ કે ફાઈ, જ્યાં કેને કહીએ છીએ સ્પ્રિંગનો અચળાંક. 11મા ધોરણમાં 3 ચેપ્ટરમાં આવી ગયું ભણવાનું સ્પ્રિંગનો અચળાંક. NLM-માં પણ શીખવાડ્યું છે, પછી 6 ચેપ્ટર વર્ક એનર્જી પાવરમાં પણ શીખવાડ્યું છે, અને છેલ્લે દોલનોની અંદર પણ સ્પ્રિંગ અચળાંક આવી ગયો છે. છતાં પણ જો તમારે સ્પ્રિંગ અચળાંક અંગે સમજવું હોય તો તમે મારી જે પ્લેલિસ્ટ છે આની 11મા ધોરણની લગભગ દોલનોની અંદર મેં સમજાવ્યું છે, તો ઓસિલેશન બાય મોહન પઢિયાર જોશો તો એની આખી પ્લેલિસ્ટ આવશે. એમાં સ્પ્રિંગ બળ સમજાવેલું છે. એ સિવાય સ્પ્રિંગ બળ અંગે અત્યારે રિસેન્ટલી એક લેક્ચર અપલોડ થયું છે, એની અંદર પણ બહુ સરસ માહિતી આપી છે. ઓકે, સ્પ્રિંગ અચળાંક. અને ફાઈ શું છે? સ્પ્રિંગ પર ચડેલો બળ. સ્પ્રિંગ પર ચડેલો બળ. બહુ સહેલું છે આ ઇક્વેશન. આ બે ઓકે, ઇક્વેશનમાં ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB અને અહીંયા ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ K ફાઈ. હવે સ્થિર ક્યારે થશે? આ સ્થિર ક્યારે થશે? જ્યારે બંને ટોર્ક સરખા હશે ત્યારે. સમજો છો ને? કારણ કે ગૂંચળા દ્વારા ગૂંચળું જે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે, એના ચુંબકીય ક્ષેત્રમાં આ પ્રમાણે ટોર્ક લાગે છે અને સ્પ્રિંગ એનો વિરોધ કરે છે, પુનઃસ્થાપક. તો જે જગ્યાએ બંને ટોર્ક સરખા છે એ જગ્યાએ આ કાંટો શું થશે? સ્થિર થઈ જશે. તો દરેક વખતે કાંટો જે રીડિંગ બતાવે છે એ રીડિંગનો અર્થ શું થયો? પુનઃસ્થાપક ટોર્ક અને ચુંબકીય ટોર્ક બંને કેવા થાય છે? સરખા થાય છે. મતલબ ચુંબકીય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને સરખા હોય છે. અને જ્યારે બંને સરખા હોય ત્યારે આ બંનેને આપણે શું કરી શકીએ? સરખાવી શકીએ. તો ચલો અહીંયા લખીએ. જ્યારે કાંટો સ્થિર થાય ત્યારે આ બંને ટોર્ક કેવા હોય? સરખા હોય છે. અને આ બંને ટોર્ક સરખા હોય એ વખતે આપણે 1 અને 2 ને સરખાવી શકાય ને? 1 અને 2 ને સરખાવતા યાદ છે કે? ફરી પાછી એ સ્લાઇડ લાઈન બતાવું. યાદ છે? પહેલું શું હતું? NIAB ને આ તરફ શું હતું? K ફાઈ. ઓકે, NIAB K ફાઈ. આપણે I જોઈએ છે, તો I ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? K અપોન NAB. ફાઈ થોડું અલગ લખ્યું છે. ઓકે, કારણ શું છે કે અહીંયા આગળ જો આ જે ટર્મ છે, આ ટર્મમાં K કોન્સ્ટન્ટ છે. જે સ્પ્રિંગ લીધી એનો K બદલાતો નથી. એક વખત તમે જેટલા ટર્ન્સ લીધા કે ગેલ્વેનોમીટર ખોલીને ટર્ન્સ વધારવા કે ઘટાડવા જવાના નથી. તો N પણ શું છે? એક ગેલ્વેનોમીટર માટે કોન્સ્ટન્ટ છે. એરિયા એનો જે પણ એરિયા બનાવ્યો, જે ફ્રેમ લીધી તમે, ચોરસ ફ્રેમ, લંબચોરસ ફ્રેમ, એ એરિયા સરખો. ચુંબકીય ક્ષેત્ર જે તમે બનાવ્યો, મતલબ આ બધા જ પદ અચળ છે. એનો અર્થ શું થશે? એનો અર્થ કે I is proportional to phi. I is proportional to phi. ઓકે, કારણ શું છે? K અપોન NAB બરાબર અચળ છે. આખું પદ અચળ છે. એનો અર્થ શું થયો? કે પ્રવાહ પસાર થશે તો ડિફ્લેક્શન થશે. એ જેટલું ડિફ્લેક્શન થાય એની સાથે જોડેલો જે કાંટો છે એ કાંટો ઉપર એનું મૂલ્ય બતાવે છે. તો આને કહીએ છીએ ગેલ્વેનોમીટરનું સૂત્ર. આને શું કહે છે? ગેલ્વેનોમીટર માટેનું સૂત્ર. I is proportional to phi. ઈઝી સૂત્ર છે, પણ ગેલ્વેનોમીટર બે વસ્તુ પર કાર્ય કરે છે. એક ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી બતાવે છે, બીજો ગેલ્વેનોમીટર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બતાવે છે.
ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી બતાવે ત્યારે તો ડિફ્લેક્શન બતાવે છે, પણ જ્યારે એનું રૂપાંતર કરીએ તો પ્રવાહનું મૂલ્ય પણ માપી શકે છે, અને જ્યારે એનું વોલ્ટ માપી શકે એમાં રૂપાંતર કરીએ તો એ વોલ્ટમીટર તરીકે પણ કાર્ય કરે છે. પણ બેની અંદર બે ઘટકો છે, એને પહેલાં સમજીએ, ત્યારબાદ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં અને ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરતા શીખીએ. પહેલાં કહો, ગેલ્વેનોમીટર અંગે ખ્યાલ આવી ગયો? ગેલ્વેનોમીટર એ એક સિમ્પલ રચના છે જે પ્રવાહની હાજરી માપે છે. એનો સિદ્ધાંત શું છે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર ટોર્ક લાગે છે. આ સિમ્પલ સિદ્ધાંત છે. સિદ્ધાંત આવડ્યા પછી એની રચના આવડે. ચુંબકો હોય છે, જે ચુંબકો નળાકાર ચુંબકો હોય છે, જેના વચ્ચે અંતર્ગોળ ભાગ હોય છે, એની અંદર એક ગૂંચળું મૂકવામાં આવે છે, વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું, જેને અવાહક પડ પર ચડાવીને એક નળાકાર પર મૂકવામાં આવે છે. નળાકારને બંનેના વચ્ચે બે ધરી પર મૂકવામાં આવે છે, જેના ઉપર અને નીચે એક પાતળી સ્પ્રિંગ લાગેલી હોય છે. એનું રચના તમે લખી શકો. રચના લખ્યા પછી એની કાર્ય પદ્ધતિમાં બંને ટોર્કની વાત કરો. આવડે ને બંને ટોર્કની? એક કયું ટોર્ક આવે છે? ચુંબકીય ટોર્ક. બીજું કયું આવે છે? પુનઃસ્થાપક ટોર્ક. બંને ટોર્કની વાત કરો. બંને ટોર્ક કેવા થાય? સરખા થાય. સરખા થાય એ વખતે પછી તમે I is proportional to phi વાળું સૂત્ર બનાવી દો. આવડે? આ મુખ્ય સૂત્ર છે, યાદ રાખજો. NIA is equal to K phi અથવા I is equal to K upon NAB phi. આ સૂત્ર મુખ્ય સૂત્ર છે. પછી એના પરથી તમે બીજા સૂત્ર બનાવી શકો. ઓકે, ત્યારબાદ એક બીજો શબ્દ આવે છે એની અંદર. જો આ બંને ટોર્ક સરખા થાય ને એ વખતની જ વાત છે. આની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ એનિમેશનમાં. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. યસ, પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે એટલે ગેલ્વેનોમીટર શું બતાવે છે? ડિફ્લેક્શન બતાવે છે. ડિફ્લેક્શન બતાવે એને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે. પ્રવાહ સંવેદિતામાં બહુ ઓછો પણ પ્રવાહ પસાર થતો તો ગેલ્વેનોમીટર પૂરું ડિફ્લેક્શન બતાવે છે. હવે એને એક ડ્રોબેક પણ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ પ્રવાહ સંવેદિતા સમજીએ એ પહેલા ગેલ્વેનોમીટરનું સૂત્ર સમજો. બોલો, ગેલ્વેનોમીટરનું સૂત્ર શું થશે? યાદ છે? I is equals to NAB upon, યાદ છે? K upon NAB. I is equals to K upon NAB. Okay. I is equals to K upon NAB. K upon NAB into phi. Okay. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાને આપણે કહીશું phi upon I. phi upon I. બોલો, phi upon I બરાબર શું થશે? I અને આ તરફ લઈ લો તો શું થશે? યસ, NAB upon K. અહીં phi upon I ને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા કહે છે. phi upon I ને આપણે શું કહીશું? પ્રવાહ સંવેદિતા. યાદ રાખજો, તમને પ્રવાહ સંવેદિતાનું સૂત્ર પૂછે તો phi upon I is equals to NAB upon K. ચલો સમજો. phi upon I જેને NAB upon K કહીએ છીએ, એમાં ફેરફાર કેવી રીતે થાય? કોઈ તો ગૂંચળાના ટર્ન્સ વધારવા પડે. વધારવા પડે ને? phi upon I વધારવું હોય તો શું કરીશું? N જો વધે તો phi upon I વધે. રાઈટ? બીજો, એરિયા વધારો, એરિયા ઇન્ક્રીઝ થાય તો પણ phi upon I શું થશે? વધે. ત્રીજું, B વધે તો phi upon I વધે. અથવા ઘટે ક્યારે? K વધે તો શું થાય? phi upon I ઘટે. અને જો એને વધારવું હોય તો? હા, અને વધારવો હોય તો K ને શું કરવો પડશે? ઘટાડવો પડશે. તો K ને ઘટાડવો એનો અર્થ શું થયો? સ્પ્રિંગનો અચળાંક ઘટાડવો એનો મતલબ સ્પ્રિંગને હજુ પાતળી કરવાની. સ્પ્રિંગને હજુ પાતળી કરવી. હવે એકદમ પાતળી સ્પ્રિંગ હોય ને એને આપણે શું કહીએ છીએ? હેર સ્પ્રિંગ કહીએ છીએ. પ્રવાહ સંવેદિતા અંગે બીજી વાત કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા phi upon I એટલે એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન.
જો નીચે I છે ને તો એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એને આપણે કહીએ છીએ 5/I. ગેલ્વેનોમીટરના ગૂંચળાના આટાઓની સંખ્યા n વધારીને તેની સંવેદિતા વધારી શકાય. તો આપણે કહીએ ને n વધારીને. હવે જો K ઘટાડીએ એટલે તમારે સ્પ્રિંગ લેવી પડે. સ્પ્રિંગ છે K ઘટાડતા એકદમ પાતળી સ્પ્રિંગ લેવી પડે. એ લગભગ ફોસ્ફરસ અને બ્રોન્ઝની સ્પ્રિંગ લેવામાં આવે અથવા તો ક્વાર્ટ્ઝનો એક વાયર લેવામાં આવે. એ સ્પ્રિંગ એકદમ પાતળી હોય. એ જે ઉપરને નીચે લગાવવામાં આવે કેવી પાતળી હોય તમને ખ્યાલ હશે કદાચ તમારા સમયમાં તો હવે ક્વાર્ટ્ઝ અને પેલી ઘડિયાળ આવી ગઈ છે. ક્વાર્ટ્ઝ સિવાય હવે તો સ્માર્ટ વોચ આવી ગઈ છે. પણ પહેલા જે ઘડિયાળ હતી એ ચાવીવાળી આવતી જેમાં સ્પ્રિંગ આવતી પાતળી સ્પ્રિંગ. આવી પાતળી સ્પ્રિંગ આવતી. આ ઘડિયાળનું ચક્કર છે ને એની અંદર આ જે સ્પ્રિંગ છે ને એ પાતળી સ્પ્રિંગ આવતી. હવે આ સ્પ્રિંગ શું છે એકદમ K એનો નાનો હોય. K નાનો હોય એટલે ઘડિયાળની અંદર સતત દોલન કરે. સતત દોલન કરે આ પ્રમાણે સતત દોલન કરતી અને ચક્રને ચલાવતી. તો આવી જે પાતળી રિંગ છે એ પાતળી સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ લેવામાં આવે પાતળી. એટલે K કેવો થાય ઘટાડવાનો. K ઘટાડવામાં આવે તો K ઓછો હોય. K ઘટે તો 5/I વધે. હવે એના માટે આ જે સ્પ્રિંગ હોય એ કેવી વાપરવામાં આવે તો સ્પ્રિંગ ફોસ્ફરસ બ્રોન્ઝની હોય. બ્રોન્ઝ અથવા ઘણી વખત ક્વાર્ટ્ઝની પાતળી સ્પ્રિંગ. તો 5/I ના સંદર્ભમાં આ સ્પ્રિંગ રોલ ભજવે છે કે સ્પ્રિંગના નો K બળ અચળાંક પણ જો વધારવા કે ઘટાડવામાં આવે તો એની પ્રવાહ સંવેદિતા વધી કે ઘટી શકે છે. પહેલા તો પ્રવાહ સંવેદિતા ખ્યાલ આવી ગયો. 5/I NAB/K યાદ રહેશે ને. તમને દાખલાઓમાં પ્રવાહ સંવેદિતા પૂછે અને કંઈક વેલ્યુઝ આપી દીધી હોય આટલા આટા છે એનો એરિયા આટલો છે આટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે આટલી બળ અચળાંક ધરાવતી હોય આટલો પ્રવાહ પસાર કરવામાં જે પણ પ્રમાણે પૂછ્યું હોય તો એ પ્રમાણે તમારે 5/I મેળવી લેવો. એના પછી એક બીજો શબ્દ યાદ રહેશે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતાનું સૂત્ર યાદ રહેશે 5/I NAB/K. જો પ્રવાહ સંવેદિતા આવડી જાય તો તમે આરામથી વોલ્ટેજ સંવેદિતા પણ સમજી શકો. વોલ્ટેજ સંવેદિતા ગેલ્વેનોમીટરના એકમ વોલ્ટેજ દીઠ મળતા આવર્તનને યાદ રાખજો. ગેલ્વેનોમીટરના એકમ વોલ્ટેજ દીઠ મળતા આવર્તનને તમારા મગજમાં આવી ગયો છે કે એકમ વોલ્ટેજ દીઠ જો આવર્તનની વાત હોય તો સૂત્ર કેવું હશે બોલો. તો એને આપણે કેવી રીતે માપીશું 5/V. પેલામાં 5/I હતું ને તો અહીંયા શું લઈશું 5/V. 5/V જો તમે 5/I નું સૂત્ર જાણતા હો તો આરામથી મેળવી શકો. ચલો આપણે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર બોલો. જાણો છો 5/I NAB/K. I ની જગ્યાએ R લાવો છે I ની જગ્યાએ V લાવો છે તો આપણે જે ગૂંચળું વાપરીએ છીએ ગૂંચળામાં વાયર હોય ને આપણે યાદ છે ને આ જે નળાકાર પાઇવોટ લીધો તો આ નળાકાર છે. આ નળાકારના ઉપર એક ગૂંચળું આપણે આ પ્રમાણે ફિક્સ કર્યું હતું યાદ છે ને. તો એ ગૂંચળાને અવરોધ હોય. આ ગૂંચળાનો અવરોધ R હોય. R એ કારણ કે અંદરથી પ્રવાહ તો પસાર થાય તો એ ગૂંચળો અવરોધ ધરાવે છે ને એ ગૂંચળો અવરોધ ધરાવતો હોય તો એ અવરોધ R હોય. તો આપણે બંને તરફ R વડે ભાગી શકીએ બરાબર. તો શું થશે 5/IR NAB/KR. હવે ઓહમનો નિયમ જાણીએ છીએ ને કેટલો છે V IR. તો IR ની જગ્યાએ આપણે શું કરીશું 5/V NAB/K. જે શું છે
જે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર છે. યાદ રહેશે ને? ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા બંને હોય છે. ગેલ્વેનોમીટરના વોલ્ટેજ સંવેદિતા એટલે એના પ્રવાહ સંવેદિતાને આર વડે ભાગો તો IR એટલે શું મળે છે? પ્રવાહ વોલ્ટેજ સંવેદિતા. ઓકે, હવે ગેલ્વેનોમીટરને આપણે ચલો પ્રવાહની હાજરીમાં માપીએ છીએ, પણ તમે જ્યારે પ્રેક્ટિકલમાં જાઓ છો એટલે તમે બીજા પણ નામ સાંભળ્યા હશે, એમીટર અને વોલ્ટમીટર. એમીટર એટલે વોલ્ટેજ માપવા માટે વપરાતું સાધન, અને વોલ્ટમીટર એટલે એમીટર એટલે પ્રવાહ માપવા માટે વપરાતું સાધન, અને વોલ્ટમીટર એટલે વોલ્ટેજ માપવા માટે વપરાતું સાધન. તો ગેલ્વેનોમીટરમાંથી જ એમીટર અને વોલ્ટમીટર બનાવવામાં આવે છે. તો ગેલ્વેનોમીટરમાંથી જ્યારે તમારે એમીટર અને વોલ્ટમીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતર કરીએ. ચલો, તો ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે ના જોડી શકાય. તમે એમ કે લગાવી દો એમીટર તરીકે, કારણ કે ગેલ્વેનોમીટરમાંથી જેટલો પ્રવાહ પસાર થશે ને એ એના અંદર રહેલા નાના ગૂંચળામાંથી પસાર થશે. હવે એમીટર તો મોટો પ્રવાહ પણ માપે ને, તો મોટો વધારે પ્રવાહ જાય તો શું થશે? પહેલી વાત તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું એકદમ સેન્સિટિવ હોય. તમે જો એને એમીટર માપવા માટે ઉપયોગી કરો તો બહુ થોડા પ્રવાહથી પૂરું ડિફ્લેક્શન બતાવી દે, એના પછી વધારે પ્રવાહ જશે તો ડિફ્લેક્શન તો પૂરું છે, તો તમે માપી નહીં શકો કે કેટલો જાય છે. તો પહેલી વાત કે ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. ખાલી માઇક્રો એમ્પિયર ક્રમનો વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય તો પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેથી વ્યવહારમાં મળતા પ્રવાહ આપણે માપી શકતા નથી, કારણ કે આપણે તો એમ્પિયરમાં પ્રવાહ માપીએ તો 2 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર પ્રવાહ માપો ત્યારે એ પ્રવાહ એ માઇક્રો એમ્પિયર કરતાં ઘણો વધારે છે. એક વખત પૂરું ડિફ્લેક્શન થઈ ગયું પછી પ્રવાહ વધે તો આપણે કંઈ કરી શકતા નથી, એટલે પૂરું માપી શકતા નથી. પહેલો યાદ રહેશે. તમને પ્રશ્ન પૂછે, તમારા એનસીઆરટીમાં પણ પ્રશ્ન પૂછે કે ગેલ્વેનોમીટરનો સીધું એમીટરમાં રૂપાંતર કરવા માટેની મુશ્કેલીઓ જણાવો. પહેલી મુશ્કેલી કઈ? ગેલ્વેનોમીટરમાં જે ગૂંચળું છે કેવું છે? સેન્સિટિવ ગૂંચળું છે. થોડો પણ પ્રવાહ પસાર થાય તો પૂરું સ્કેલ આવર્તન દર્શાવે છે. તેથી એના દ્વારા મોટો પ્રવાહ માપી શકાતો નથી. બીજી મુશ્કેલી, વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડે છે. હવે એમીટરને શ્રેણીમાં જોડવું પડે છે. અહીંયા યાદ રાખજો, એમીટરને શ્રેણીમાં જોડવું પડે છે. ઓકે, હવે એમીટરને શ્રેણીમાં જોડવું પડે તો સીધો પ્રવાહ અંદરથી બધો પસાર થાય. કારણ કે તમે જ્યારે પ્રવાહ માપો ત્યારે ધારો કે બેટરી છે અને અહીંયા એમીટર છે, અહીંયા અવરોધ છે, તો એમીટરને સીધું કેવી રીતે જોડવામાં આવે? શ્રેણીમાં. અને જો વોલ્ટમીટર હોય તો વોલ્ટમીટરને અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ નિયમ છે. એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે અને વોલ્ટમીટરને જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે એની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો શ્રેણીમાં જે સાધન જોડેલું હોય એમાંથી તો સીધો બધો પ્રવાહ પસાર થાય. આપણે શ્રેણી જોડાણ સમજી ગયા છીએ. તો અહીંયા વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને સીધું શ્રેણીમાં જોડવામાં આવે, અને શ્રેણીમાં જોડવામાં આવે એટલે શ્રેણીમાં જોડતા બધો જ પરિપથ અવરોધમાંથી પસાર થાય છે. મતલબ કે શું થાય? મૂળ પ્રવાહ I બદલાઈ જાય, કારણ કે ગેલ્વેનોમીટરનો પણ અવરોધ અંદર ઉમેરાય ને. ગેલ્વેનોમીટરનો અવરોધ પણ અંદર ઉમેરાય. ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય એટલે નોર્મલી V બરાબર આપણે શું લખતા હતા? V ઇઝ ઇક્વલ્સ ટુ IR. પણ V ઇઝ ઇક્વલ્સ ટુ I તો છે, પણ R પ્લસ ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો પછી I ઇઝ ઇક્વલ ટુ શું થશે? V અપોન R પ્લસ G. મતલબ અંદર થોડો અવરોધ ઉમેરાય છે એટલે મૂળ પ્રવાહ માપી શકાય. મૂળ પ્રવાહમાં ફેરફાર થાય છે. મૂળ પ્રવાહ શું થાય છે? બદલાય છે. I બદલાય એના બદલે I ડેશ બને છે. તો આ પણ ફેરફાર થઈ શકે. બીજી વાત, ગેલ્વેનોમીટરનું ગૂંચળું સેન્સિટિવ છે. પહેલી વાત યાદ રહે, ગૂંચળું સેન્સિટિવ છે. નાના માઇક્રો એમ્પિયરમાં પૂરું સ્કેલ આવર્તન દર્શાવે એટલે મોટો માપી શકતા નથી પ્રવાહ. બીજો, ગૂંચળામાં જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે એમીટર તરીકે તો એ ગૂંચળું શ્રેણીમાં જોડાય, ને શ્રેણીમાં જોડાય એટલે એની અંદર ગેલ્વેનોમીટરનો અવરોધ પણ ઉમેરાય છે. ત્રીજી અને અગત્યની વાત કે જ્યારે આ એમીટર તરીકેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાંથી જો મોટો પ્રવાહ પસાર થાય તેનું જે સેન્સિટિવ ગૂંચળું છે એમાં હીટ ઉત્પન્ન થાય, હીટ એનર્જી. મતલબ કે I²RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ગેલ્વેનોમીટર બળી જવાની શક્યતા રહે છે.
તો બધી મુશ્કેલીઓના કારણે આ ગેલ્વેનોમીટરને સીધો એ મીટરમાં, પછી બીજું કે વળી ગેલ્વેનોમીટરના ગૂંચળાને તાર ખૂબ પાતળો હોય છે તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા I2RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉમેરાય છે અને ગૂંચળું બળી જવાનો ભય રહે છે. ગૂંચળું બળી જાય. બીજું કે ગેલ્વેનોમીટરનો શૂન્યાંક ક્યાં હોય છે? મધ્યમાં. તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટર છે તો એનો શૂન્યાંક ક્યાં હોય છે? મધ્યમાં. એટલે આપણે માત્ર દિશા માપી શકીએ છીએ અને હાજરી મૂલ્ય માપવા માટે એક દિશા હોવી જરૂરી છે. તો આ બધી મુશ્કેલીના કારણે ગેલ્વેનોમીટરનો સીધું એ મીટર તરીકે ઉપયોગ કરી શકાતો નથી. પણ ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવામાં આવે છે. હવે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બનાવવામાં આવે? તો ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર કરવા માટે એના ધારો કે ગેલ્વેનોમીટર છે તો ગેલ્વેનોમીટરને સમાંતર એક બહુ જ નાના મૂલ્યનો, ગેલ્વેનોમીટરનો જેટલો અવરોધ હોય ને એનાથી પણ નાના મૂલ્યનો એક અવરોધ જોડવામાં આવે છે, જેને કહીએ છીએ શન્ટ. શન્ટ તમને પૂછે, શન્ટનો સૂત્ર પણ આવે છે. તો શન્ટ એટલે ગેલ્વેનોમીટરને સમાંતર. યાદ રાખજો, ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવીએ ત્યારે, ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવીએ, એ મીટર શું ઉપયોગ થાય છે? પ્રવાહ માપવા માટે. તો ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવીએ ત્યારે ગેલ્વેનોમીટરને સમાંતર નાના મૂલ્યનો, ખાસ યાદ રાખજો આ નાના મૂલ્યનો અવરોધ હોય છે. આના વિશે મેં બહુ ડિટેલ માહિતી આપી છે, એટલે તમારે પણ ગેલ્વેનોમીટર અને એ મીટર અંગે બહુ ડિટેલ માહિતી જોઈતી હોય તો ગેલ્વેનોમીટર એન્ડ એ મીટર બાય મોહન પટિયાર લખશો તો ઘણા બધા લેક્ચર્સ આવી જશે મારા. એમાં ગેલ્વેનોમીટરથી એ મીટરમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય, એના વિશે આ શન્ટ કેમ જોડવામાં આવે છે એની ડિટેલ માહિતી છે. આજે માત્ર સૂત્રની તારવણી કરીએ તો જ્યારે શન્ટ લગાવવામાં આવે ત્યારે જે પ્રવાહ સીધો પસાર થતો હતો, કારણ કે એ મીટરમાં તો આ મોટો અવરોધ છે અને એના આ નાના મૂલ્યનો, કોના કરતા? જી કરતા નાના મૂલ્યનો. તો હવે આપણે જાણીએ છીએ સ્વયં સાતત્યના નિયમ મુજબ પ્રવાહ એ જ દિશા પસંદ કરશે કે જે દિશા કેવી હશે? ઓછા અવરોધવાળી હશે. સમજે છે ને? ઓછા અવરોધવાળી. તો હવે એને આપણે બાયપાસ માર્ગ આપી દીધો, પ્રવાહને જવા માટે બાયપાસ માર્ગ આપી દીધો. હવે આ શન્ટ એવો જોડ્યો છે કે આમાંથી ધારો કે 50 એમ્પિયર પ્રવાહ પસાર કરો, આમાંથી 50 એમ્પિયર પ્રવાહ પસાર કરો તો આ શું કરશે? 49.5 એમ્પિયર પ્રવાહ પોતે લઈ લેશે ને એમાંથી માત્ર 0.5 એમ્પિયર પ્રવાહ પસાર થવા દેશે. સમજો છો ને? 50 ના બદલે 25 એમ્પિયર પ્રવાહ પસાર કરો, 25 એમ્પિયર પ્રવાહ પસાર કરો તો એ પ્રમાણે રેટ તમે ગણી લો કે 100 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તો 99 પોતે જવા દે, એટલે 99% પોતે જવા દેશે. તો 99 માં એનું ડિફ્લેક્શન પૂરું આવી ગયું. તો આપણે 0 થી 100 લઈ લીધું. તો 50 એમ્પિયર પ્રવાહ પસાર કરશો તો કેટલો? 49.5 અને 0.5 માં આનું ડિફ્લેક્શન આવશે, એટલે કેટલું આવશે? અડધેથી આવશે. તો બાયપાસ રોડ 25 એમ્પિયર પ્રવાહ પસાર કરશો તો આ 24.75 પોતે જવા દેશે અને આ 0.25 જવા દેશે. 0.25 એટલે ટોટલ ડિફ્લેક્શનના કેટલા આવશે? ચોથા ભાગ સુધી આવશે. ઇન શોર્ટ, આને શન્ટ રોડ પહેલા હતો ને, આ ગાડીઓની ગણતરી કરવામાં આવતી ને, હાઈવે પરથી કેટલી ગાડીઓ પસાર થાય છે તો એના માટે એક રોડ બનાવવામાં આવતો જેને શન્ટ રોડ કહેવામાં આવે. શન્ટ રોડ કહેવામાં આવે. શન્ટ રોડમાં શું થાય છે કે આ એક હાઈવે રોડ છે. હવે ઘણી બધી ગાડીઓ જતી હોય તો ગાડીઓને અહીંયા રહેલું ચેક નાખવું એને ગણી ન શકે, એટલે શન્ટ રોડ બનાવવામાં આવે. અને શન્ટ રોડ બનાવવામાં આવે એમાંથી 50 ગાડીઓ અહીંયાથી જવા દે, 50 ગાડીઓ અહીંયાથી જવા દે અને એક ગાડી અહીંયાથી જવા દે. એટલે પેલો અહીંયા બેઠેલો ચેક નાખાવાળો એક ગાડી હોય એટલે 1 × 50 લખી દે. સમજો છો? તો 10 ગાડી ગઈ હોય તો 10 × 50 લખશે. એમ અહીંયા પણ પૂરું ડિફ્લેક્શન બતાવે ત્યારે અહીંયા કહે છે કે 50 એમ્પિયર પ્રવાહ પસાર થયો, તો પૂર્ણ ડિફ્લેક્શનમાં કેટલો પ્રવાહ પસાર થશે? 50 એમ્પિયર. અડધા ડિફ્લેક્શનમાં કેટલો થશે? 25 એમ્પિયર. વાસ્તવમાં અડધા ડિફ્લેક્શનમાં આમાંથી તો પ્રવાહ કેટલો પસાર થયો છે? 0.5 એમ્પિયર. સમજો છો ને? પણ અડધું ડિફ્લેક્શન છે એટલે કહેવામાં આવે છે કે અહીંયાથી 25 એમ્પિયર. ખબર પડી? આ શન્ટ રોડ જે પ્રમાણે બનાવવામાં આવે છે, શન્ટ રોડમાં ચેક નાખું છે એને 5 ગાડીઓ ગણી, 5 ગાડીઓ ગણી એટલે અહીંયાથી 10 × 5 એટલે 50 ગાડીઓ, એટલે 9 ગાડીઓ અહીંયાથી જવા દેશે, એક ગાડી અહીંયાથી જવા દેશે, એટલે એને પાસે તો એક જ આવશે પણ ગુણ્યા 10 લખશે. તો એ રીતે એક રેટ બનાવી અને આ શન્ટ બનાવવામાં આવે છે. સમજ પડે છે? તો શન્ટનું સૂત્ર આપણે મેળવવું છે. તો શન્ટનું સૂત્ર એકદમ ઈઝી છે. તમારે દાખલાઓની અંદર ઘણી વખત શન્ટનું સૂત્ર આવે છે. તો શન્ટનું સૂત્ર યાદ રાખજો. સર્કિટ બનાવજો. ગેલ્વેનોમીટર I પસાર થાય, આમાંથી પસાર થાય અને IG કહીએ છીએ, આમાંથી પસાર થાય એટલે IS.
આઈએસ એટલે શંટમાંથી પસાર થાય. આ આઈએસ ને આપણે કેવી રીતે લઈશું? તો આઈ માઇનસ આઈજી થાય ને, આમાંથી પસાર ટોટલ આવે છે આઈ, એમાંથી આઈજી ગયો તો આ આઈએસ એટલે આઈ માઇનસ આઈજી થશે. સમજો છો? આઈ માઇનસ આઈજી. તો હવે આ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નીકળતા આવડે છે આપણને. એ બી વચ્ચેનો પીડી અને કિર્ચોફના નિયમથી પણ કાઢી શકાય, પણ હું તમને એકદમ સહેલી રીત યાદ રહે. એ બી વચ્ચેનો પીડી એટલે પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ. તો આઈજી ઇન્ટુ જી થશે. થાય ને? એ અને બી વચ્ચેનો અવરોધ આ લાઈનમાં, તો અવરોધ કેટલો છે? જી, અને પ્રવાહ કેટલો છે? આઈજી. તો વી એ બી બરાબર શું લખી શકીએ? આઈજી ઇન્ટુ જી. હવે આ છેડે વી એ બી લખો અહીંયાથી, તો પસાર કેટલો થાય છે પ્રવાહ? આઈ માઇનસ આઈજી અને ગુણ્યા શન્ટ. તો ફરી અહીંયા વી એ બી લખીશું તો કેટલો લખાશે? આઈ માઇનસ આઈજી ગુણ્યા શન્ટ. શું બંને વિદ્યુત સ્થિતિમાન સમાન હશે? તો આ બંનેને શું કરી દઈએ? કમ્પેર કરી દઈએ. તો શું થશે? આઈજી ઇન્ટુ જી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ માઇનસ આઈજી ઇન્ટુ એસ. તમારે શન્ટ જોઈએ છે તો શન્ટ એસ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જીઆઈજી વાળો સૂત્ર લઈએ એટલે તમને વધારે યાદ રહે. જીઆઈજી અપોન આઈ માઇનસ આઈજી. તમને શન્ટનું સૂત્ર દાખલામાં પૂછે તો યાદ રાખજો, જીઆઈજી અપોન આઈ માઇનસ આઈજી. જ્યાં આઈજી શું છે? આઈજી યસ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. ઓકે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. આઈ શું છે? કુલ પ્રવાહ. ઓકે, જી શું છે? ગેલ્વેનોમીટરનો અવરોધ. અને એસ શન્ટ. યાદ રહેશે? જીઆઈજી અપોન આઈ માઇનસ આઈજી. તો જ્યારે ગેલ્વેનોમીટર બનાવવામાં આવે તો ગેલ્વેનોમીટરમાં યાદ રહેશે, ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવે એટલે સમાંતરમાં શું લગાવવામાં આવે? શન્ટ. યાદ રહેશે? ગેલ્વેનોમીટર કેમ લગાવવો પડ્યો? કારણ કે એ મીટર હંમેશા કેવી રીતે જોડવામાં આવે? શ્રેણીમાં. શ્રેણીમાં જોડવામાં આવે તો બધો પ્રવાહ એમાંથી પસાર થાય. બધો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું શું થાય? બળી જવાની સંભાવના રહે, પૂર્ણ ડિફ્લેક્શન આવે, બધી મુશ્કેલીઓ પડે છે. એટલે એક રેશિયો લેવામાં આવે કે 100 એમ્પિયરનું બનાવવું છે, મેક્સિમમ 100 એમ્પિયરની કેપેસિટી, તો 100 માંથી 99 એમ્પિયર શન્ટમાંથી જશે ને 1 એમ્પિયર પોતે જશે. એ 1 એમ્પિયરે પૂર્ણ ડિફ્લેક્શન, તો 50 એમ્પિયરે 49.5 જશે અડધું ડિફ્લેક્શન. એટલે આપણને ખ્યાલ આવી જાય. મેં વાત કરી શન્ટ રોડ એ પ્રમાણે. ઓકે, તો ગેલ્વેનોમીટરમાંથી એમીટર આ રીતે બને છે, એના સમાંતરમાં શન્ટ લગાવવામાં આવે છે. પછી આવે છે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કઈ રીતે બનાવીશું? તો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવા માટે પહેલા તો વોલ્ટમીટરને સમજો શું છે. વોલ્ટમીટર છે એ વોલ્ટેજ માપવા માટે વપરાય. વોલ્ટેજ માપવા માટે વપરાય એટલે એમાં બહુ ઓછો પ્રવાહ જવા દેવાનો. બહુ ઓછો પ્રવાહ જવા દેવાનો. કેમ કે કોઈ પણ જગ્યાએ વોલ્ટમીટરને લગાવવામાં આવે તો વોલ્ટમીટર હંમેશા સમાંતર લાગે છે. વોલ્ટમીટર પરિપથમાં હંમેશા સમાંતર લાગે છે, સમાંતર જોડાય છે. તો એમાંથી પસાર થતો પ્રવાહ બહુ ઓછો હોવો જોઈએ, સૂક્ષ્મ. હવે આ તો અવરોધ ઓછો છે તો આમાંથી પ્રવાહ વધારે પસાર થઈ જશે. કારણ કે હું એમ કહું કે મારી પાસે એક અવરોધ આર છે, આરના બે છેડા વચ્ચે, આરનો એક છેડો એ છે, આરનો એક છેડો બી છે, એના વચ્ચે મારે માપવો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે આ બંને છેડે હું માપીશ. જો આનો અવરોધ ઓછો હશે, હું સીધું લગાવી દઉં, ગેલ્વેનોમીટર સીધું લગાવી દઉં, તો પ્રવાહ બધો આમ થઈને આમ જતો રહેશે, અવરોધમાંથી તો જશે જ નહીં. જો આનો અવરોધ વધુ હોય તો મોટાભાગનો પ્રવાહ શામાંથી પસાર થાય? અવરોધમાંથી. અને એના બે છેડા વચ્ચેનો પીડી માપી શકાય.
તો જેમ ગેલ્વેનોમીટરના સમાંતરમાં એમીટર બનાવવા માટે શન્ટ લગાવતા હતા, એમ એની શ્રેણીમાં ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક અવરોધ લગાવવામાં આવે છે. આ અવરોધને આપણે શું કહીએ છીએ? શ્રેણી અવરોધ. આ અવરોધને આપણે શું કહીએ છીએ? શ્રેણી અવરોધ. તો શ્રેણી અવરોધ એટલે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરને સમાંતર. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરને સમાંતર એક, યાદ રાખજો આ અવરોધ કેવો? મોટા મૂલ્યનો. કેવો અવરોધ? મોટો અવરોધ. મોટો અવરોધ. બોલો. હા હા, શ્રેણીમાં. ઓકે ઓકે, યસ, ગેલ્વેનોમીટરને શ્રેણીમાં. ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. ઓકે, એક મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. ને આ મોટા મૂલ્યના અવરોધ જોડવામાં આવે તો આના બે છેડા લઈ લે. ચલો અહીંયાથી એક આ છેડો લઈ લઈએ, એક આ એ છેડો બનાવીએ અને આ બી છેડો બનાવીએ. તો અહીંયા VAB લઈએ તો કેટલું થાય? VAB એટલે વોલ્ટેજ જ લઈશું. VAB એટલે ફક્ત V લઈશું. ચલો, VAB બરાબર V બરાબર શું થશે? કુલ અવરોધ કેટલો થયો? G પ્લસ R અને કુલ પ્રવાહ I જાય છે. કેટલો જાય છે? I જેટલો પ્રવાહ જાય છે. તો I ગેલ્વેનોમીટરમાંથી જશે એટલે IG જશે. સોરી, કેટલો જશે? IG. કારણ કે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ જાય એને આપણે શું કહીએ છીએ? IG. તો સમજ પડે છે? વોલ્ટેજ V ઇઝ ઇક્વલ્સ ટુ કુલ અવરોધ કેટલો? ગેલ્વેનોમીટરનો અવરોધ પ્લસ સમાંતર અવરોધ, શ્રેણી અવરોધ. ગેલ્વેનોમીટરનો અવરોધ પ્લસ શ્રેણી અવરોધ, આ બંનેનો સરવાળો એટલે કુલ અવરોધ થઈ ગયો. અને IG તો પ્રવાહ, જેને આપણે વોલ્ટેજ કહીએ. તો અહીંયા થશે V ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે શોધવો છે શું? G, R શોધવો છે. તો V અપોન IG ઇઝ ઇક્વલ્સ ટુ G પ્લસ R. તો R ઇઝ ઇક્વલ્સ ટુ V અપોન IG માઇનસ G, જે સમાંતર અવરોધનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? સમાંતર અવરોધનું સૂત્ર છે. તમને પૂછવામાં આવે કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય? તમને આમ પૂછે કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કેવી રીતે કરી શકાય? તો તમારે લખવાનું કે ગેલ્વેનોમીટરને કેવી રીતે જોડવામાં આવે? શ્રેણીમાં, સમાંતરમાં જોડવામાં આવે. સમાંતરમાં જોડવામાં આવે એટલે એમાંથી પ્રવાહ કેવો? ઓછો પસાર થવો જોઈએ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? મોટો. તો ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો બનવા માટે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે. મોટા મૂલ્યના અવરોધને આપણે શું કહીએ છીએ? શ્રેણી અવરોધ કહીએ છીએ. તો આ પ્રમાણે તમે સર્કિટ બનાવી શકો. ગેલ્વેનોમીટર સાથે એક એક્સ્ટ્રા અવરોધ બનાવી દો અને પછી આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો V ઇઝ ઇક્વલ્સ ટુ G પ્લસ R ઇન્ટુ IG. એના પરથી શ્રેણી અવરોધનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. યાદ રાખીશું, શ્રેણી અવરોધનું સૂત્ર. ઓકે, પેલામાં શું હતો? શન્ટ હતો. આમાં શું છે? શ્રેણી અવરોધ. પેલાને સ્પેશિયલ નામ આપ્યું છે શન્ટ, કારણ કે એક મેં તમને પહેલા જ કહ્યું, ઘણી એવી ચેકપોસ્ટ હોય છે જ્યાં શન્ટ રોડ આપવામાં આવે છે. શન્ટ રોડ નામ જ આપવામાં આવે. ઘણી જગ્યાએ બ્રિજ બનતો એ જગ્યાએ બાયપાસ રોડ, જે બાયપાસ રોડ હોય એ પણ બાયપાસ જ આપવામાં આવે છે, પણ એ બહુ નાનો અવરોધ હોય છે.
એટલે જે સમાંતર જોડાય એ નાનો અવરોધ અને જે શ્રેણીમાં જોડાય મોટો અવરોધ. સમાંતર જોડવાથી એમીટર બને, શ્રેણીમાં જોડવાથી વોલ્ટમીટર બને. ઓકે, ઇન શોર્ટ, જો એમીટર અને વોલ્ટમીટર આ પ્રમાણે તમને આપેલું હોય અને એના અહીંયા આગળ બે છેડા આપેલા હોય છે, બરાબર? એના બે છેડા, અહીંયા વચ્ચે એક બીજું ચાકી જેવું હોય છે, તમે જોશો પ્રેક્ટિકલમાં. અહીંયા જો મારી પાસે પણ છે, એના વચ્ચે એક ચાકી જેવું છે અને અહીંયા બે જોડી શકાય એવા છે. આ ચાકી જેવું એટલે એના અંદર જો ત્રુટિ આવે તો તમે આને ફેરવી, જો આમ જો વચ્ચેથી આ બાજુ આવે એટલે વચ્ચે એક્ઝેક્ટ સેટ કરવા માટે, ત્રુટિ સેટ કરવા માટે એની અંદર આ પ્રમાણે આપવામાં આવે છે આ ચાકી. અને આ બે છેડા હોય છે, એકને પોઝિટિવ ટર્મિનલ અને એકને નેગેટિવ ટર્મિનલ તરીકે કહીએ છીએ. તો જો એમીટર બને તો મનમાં આકૃતિ લાગી કે કેવી રીતે બને એમીટર. તો એમીટરનો એક છેડો આ પોઝિટિવ છે, એક છેડો નેગેટિવ છે. અહીંયાથી પ્રવાહ આવે એટલે આ ગેલ્વેનોમીટર તો છે જ. ઓકે, ગેલ્વેનોમીટર તો છે જ, પણ જો એમીટર બને તો એને સમાંતર શું જોડેલો હોય? શન્ટ જોડેલો હોય. શન્ટ જોડેલો હોય અને અહીંયાથી ડિફ્લેક્શન થાય એ માટે અહીંયા અંક હોય, 0 થી ધારો કે 10 સુધી હોય, 10 સુધી આ પ્રમાણે અંક દોરેલા હોય અને પછી એ અહીંયા આગળ માઇનસ જોડાય. તો અહીંયા સમાંતરમાં શું જોડેલો હોય? શન્ટ જોડેલો હોય. જ્યારે પણ તમે એમીટર વિચારો તો તમારા મગજમાં ખબર હોય છે કે એને ગેલ્વેનોમીટર છે પણ સમાંતરમાં શું જોડેલો છે? શન્ટ. અને વોલ્ટમીટર બને તો વોલ્ટમીટરમાં પણ પોઝિટિવ અને નેગેટિવ હોય. તો આ વોલ્ટમીટરના એ જ પ્રમાણે બંને છેડા બનાવીએ, આ પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો. તો અહીંયાથી આવે ત્યારે ગેલ્વેનોમીટર જી ને એની સાથે આર જોડેલો હોય, સમાંતર અવરોધ, શ્રેણી અવરોધ, બરાબર? હવે અહીંયાથી જે ડિફ્લેક્શન થાય એ ડિફ્લેક્શન માપવા માટે અહીંયા આગળ અંક હોય છે. ધારો કે 0 થી 10 સુધી હોય, આ પ્રમાણે અંક આપેલા હોય અને એ ડિફ્લેક્શન પ્રમાણે અહીંયા આગળ તમે જોડી શકો. સમજ પડી? ગેલ્વેનોમીટર અને એમીટર શું છે અને એમીટર અને વોલ્ટમીટર શું છે, ગેલ્વેનોમીટરમાંથી કેવી રીતે બનાવવામાં આવે છે, એના સૂત્રો. ઇન શોર્ટ, આજના લેક્ચરથી તમારો એક ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે કે ગેલ્વેનોમીટર શું છે, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કઈ રીતે બનાવવામાં આવે, એની પ્રવાહ સંવેદિતા શું છે, એની રચના શું છે, એની કાર્યપદ્ધતિ શું છે, અતથી ઇતિ સુધીનું બધું જ આજના લેક્ચરમાં મેં સમજાવ્યું છે. એને ધ્યાનથી જોશો અને યાદ રાખશો. ઓલ ધ વેરી બેસ્ટ.